નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 23 ઓગસ્ટ 2024 આજના મહત્વના હવામાન સમાચારની સંપૂર્ણ માહિતી મેળવીશું। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ગુજરાતમાં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે। ગુરુવારે સવારથી જ રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં 3 ઇંચ જેટલો વરસાદ જામ્યો હતો। તો ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે। ત્યારે આગામી 24 થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે। તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં 1-2 નહીં પરંતુ 10 ઇંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં અને પંચમહાલ વડોદરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જમાવટની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની પણ આગાહી કરવામાં આવી છે। તેમણે કહ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થશે। આ સાથે અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આગાહી મુજબ સમગ્ર ગુજરાતમાં 2 દિવસ અતિભારે વરસાદ થશે। લાંબા સમય વિરામ પછી ગુજરાતભરમાં ફરીથી વરસાદી માહોલ જોવા મળશે। આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે। આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે। હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદ આવશે। આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે હવામાન વિભાગ દ્વારા નર્મદા, ભરૂચ અને વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે। તો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે। શનિવારે ખેડા, પંચમહાલ અને વડોદરામાં વરસાદ પડશે। આ સાથે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ વરસાદ આવી શકે તેવું છે, પરંતુ સુરત, નવસારી, વલસાડ અને તાપીમાં પણ વરસાદ આવશે। દાહોદ અને મહીસાગરમાં ભારે વરસાદ પડશે। 26 અને 27 ઓગસ્ટના રોજ વરસાદી માહોલ રહી શકશે। તો બસ આજની તે આટલી જ અપડેટ, ફરી મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।